નારદને આમ 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 દુઃખી જોયા અને સનત કુમારે પ્રશ્ન કર્યો, નારદ, કથમ બ્રહ્મન દીન મુખ, આ તમારું મોઢું ગરીબડું કેમ થયું છે? કઈ વાતનું તમને દુઃખ થયું છે? શું થયું તમને? હરિનો દાસ અને ઉદાસ, હરિ કા દાસ કભી ના ઉદાસ. અને યાદ રાખજો, આ દુનિયામાં સંતો કોઈ દિવસ ઉદાસ નથી હોતા, અને જ્યારે સંતો ઉદાસ હોય છે તો એ સંતો પોતાના માટે ઉદાસ નથી થયા. આ દુનિયાના કોઈ દુઃખને જોઈને માણસ દુઃખી થયો, સમજવું આ સાચો સંત છે. આ દુનિયાનો સાધુ પોતાના માટે દુઃખી ન થાય. તમે ઉદાસ થયા શા માટે? શું થયું? તમારી ચિંતાનું કારણ શું છે? નારદને પ્રશ્ન કર્યો, તમારી ચિંતાનું કારણ શું? અને નારદે જવાબ આપ્યો, આ દુનિયામાંથી સત્ય ગયું, તપ ગયું, દયા ગઈ, પવિત્રતા જતી રહી. ઉદરમ ભરીનો જીવા વરાકા કૂટ ભાષિણ. આ દુનિયામાં જીવાત્માઓ રહ્યા છે, પણ કેવા? માત્ર પેટ ભરા જીવાત્મા રહ્યા છે. સંપત્તિ મેળવવા માટે મીઠું બોલનારા રહ્યા છે, બાકી બધા તો કૂટ ભાષિણ, ખોટું બોલનારા રહ્યા છે, ખરાબ બોલનારા રહ્યા છે. અરે પણ નારદ, થયું છે શું એ તો કહો. નારદ કહે છે, આ દુનિયાના લોકો આળસુ થયા છે, આ દુનિયાના લોકો ક્રોધી બન્યા છે, આ દુનિયાના લોકો કામી બન્યા છે, આ દુનિયાના લોકો સ્વાર્થી બન્યા છે. અરે પણ નારદ, શું થયું? તો કહે છે, સાંભળો સનત કુમારો, હું જયારે આમ ફરતા ફરતા આવતો હતો અને એમાં મૃત્યુ લોકમાં ગયો, આ ધરતી લોકમાં ગયો, તો મેં જોયું આ ધરતી લોકમાં હવે ઘર ઘરોમાં કંકાસ થયા છે, ઝઘડાઓ થયા છે. પતિ અને પત્નીની વચ્ચે બનતું નથી, બંને વચ્ચે ઝઘડો થયા કરે છે. ઘરોમાં સ્ત્રીના રાજ આવ્યા છે. અને એક સમય હતો ને, રાજ કરે દિલ્હીમાં, કરંટ આવે આપણા કિચનમાં, સીધો કરંટ અહીંયા લાગે, અમારું રાજ છે. બે મિત્રો મળ્યા, આ વાત મેં વારંવાર કરી પણ આપને ફરી પાછું કહું. બે મિત્રો મળ્યા તો બેયના જરાક મોઢા પરનું તેજ ઓછું હતું. એટલે એકબીજા બે વાતો કરતા કરતા બરાબર એકબીજાને પૂછતા હતા કે કેમ મેલા તું આમ દિવસે ને દિવસે દુબળો પડતો જા છો, શું થયું તને? અરે જોને ભાઈ, શું વાત કરું તને. અરે પણ શું છે એ તો કેતો ખરા. અરે અમારે બે માણસ નકરા ઝઘડા જ થાય છે. જે મિત્રએ પ્રશ્ન કર્યો તો એ મિત્રએ કહ્યું, અરે તારી ક્યાં વાત કહે છે, આવું તો મારે થાય છે, અમારે બે ની ઝઘડા થાય છે, અમારે બેને ભળતું જ નથી. અને અમારા બે વચ્ચે ઝઘડો થાય પછી ત્રીજું વચમાં કોઈ આવતું નથી, અને ત્રીજું વચમાં આવે એનું હારાવાડ રહે. અને જેમ જેમ વચમાં આવતા જાય ને એમ એમ ઝઘડો મોટો મોટો થતો જાય, કારણ કે પછી તો હવે આપણું પલ્લું નીચે પડવું ન જોઈએ. પત્ની એમ કે મારું જ હાલે, પતિ એમ કે મારું હાલે. પણ આ દુનિયાનું એક મેં સાંભળ્યું છે, ખબર નથી મને, આ દુનિયાનો ગમે તેટલો આમ 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 પાવરફુલ માણસ હોય, આખી દુનિયામાં પાવર પડે, પણ ઘરે આવે ને પત્નીના રાજ હાલે છે. એક રાજાએ નગરમાં એના મંત્રી, જેના ઘરમાં પુરુષનું ચાલતું એને ઘોડો દેવાનો છે. જાહેર થયું અને સુંદર મજાની એક બાવળી ઘોડી એ તો લઈને ગયો ઘરે. મહારાજ કહે છે, સારું કહેવાય, આના એકના ઘરમાં એક નીકળ્યો આવો પુરુષ કે જેમ કહે છે કે મારા ઘરમાં સ્ત્રી ન થાય. ઘોડી લઈને ગયો, પત્નીને કહ્યું, જો મહારાજે મને ઘોડી આપી. કેમાં ઘોડી તમને આપી? અરે ન્યાય ફરમાન થયું હતું, ત્યાં જાહેરાત થઈ હતી કે જેના ઘરમાં પુરુષનું હાલતું હોય એ ઘોડી લઈ જાય. સ્ત્રી કે એમ? આનો અર્થ એ થયો કે તમે જાહેર કર્યું છે કે આપણા ઘરમાં તમારું હાલે છે, હવે ઝઘડો તો કરાય નહીં કઈ ને. એટલે સ્ત્રીએ જરા બુદ્ધિ વાપરી, અરે આપણા ઘરમાં તમારું જ હાલે છે, એમાં ક્યાં ના છે? પણ તમને આમ આમ કઈ વિચાર ન આવ્યો? તમે રૂપાળા, હું રૂપાળી, આપણા છોકરા રૂપાળા, અને ઘોડી કાળી લઈને આવ્યા તમે કે? બોલો કે એ વાત સાચી હોય કે જાઓ ઘોડી બદલાઈ આવો, કે સફેદ લઈ આવો. આવ્યો, મહારાજ આ કાળી ઘોડી આલ્યો, સફેદ ઘોડી આપો. કે કેમ? હું ઘરે ગયો, મારી પત્નીએ કીધું કે તમે રૂપાળા, હું રૂપાળી, આપણા છોકરા રૂપાળા, તમે ઘોડી કાળી લઈને આવ્યા. કે કાળી ઘોડી નહીં, ધોળી ઘોડી જોઈએ. કે આ ઘોડી મૂકતો જા, સફરજન લેતો જા.
સફરજન લેતો જા. એટલે બે મિત્રો વાત કરતા હતા કે મારા ઘરમાં અમારે બે ને પતિ પત્ની અમારે ઝઘડો થાય. એટલે એક મિત્રે પૂછ્યું તમારી વચ્ચે ઝઘડો થાય પછી આ ઝઘડો શાંત કેમ થાય? એટલે પુરુષે કહ્યું કે જો ભાઈ અમારા ઘરમાં ગમે તેટલો ઝઘડો થાય પણ પછી હું છેલ્લું વાક્ય હું બોલું પછી તારી ભાભીને કઈ નહીં બોલવાનું. કે હું વાત કરશું, તું બોલ પછી મારા ભાભી બંધ થઈ જાય. અરે ચૂપ, કાંઈ નહીં બોલવાનું. તો એક કામ કર ને, એ વાક્ય મને દે ને, મારી ઘરવાળી બંધ થાય. ખાનગીમાં દઈ દો આ બાજુ, કોઈને કહેતા નહીં હો, જાહેરમાં ન કે બધું. જયારે જયારે ઝઘડો થાય ને ત્યારે છેલ્લું વાક્ય આપણે બોલી દેવું. આ ઓલો માણસ એમ કે છો. એટલે ઓલા મિત્ર પૂછ્યું તું મને કહી દે, તું છેલ્લું વાક્ય બોલે છે હું? અરે હું એવું વાક્ય બોલું તારી ભાભી બોલે જ નહીં આગળ. પણ શું બોલે? એ વાક્ય જ એવું છે કે હવે તો તડપ જાગી, તું કેને લા ભાઈ. પછી મિત્રએ કહ્યું કે છેલ્લું વાક્ય મારું હોય હું તારી ભાભીને કહી દઉં આઈ એમ સોરી, પણ તારી ભાભી બોલે જ નહીં કાંઈ. કે પછી હું બોલે? ઘરમાં ઝઘડાને કંકાસ વધ્યા છે. અને બીજી વાત, કળયુગનો સમય આવ્યો છે સનત કુમારો. આ દુનિયાના લોકો સગા ભાઈની સલાહ લેવાનું બંધ કરી અને હવે શાળાઓની સલાહ લેવા જાય છે. સુંદરનો જમાનો આવ્યો. મોટો ભાઈ બાજુમાં રહેતો હોય, એને ન પૂછે, ફોન કરીને હાળાને પૂછે કે આ કામ કરવું છે કરાય કેમ? અરે મુવા તું મોટા ભાઈને પૂછ, સાચી સલાહ ઈ આપશે, ઓલો તો ફગો નથી એટલો બધો, આ માનો જીણો છે, સાચી સલાહ આ આપશે. મને હાળાવારે વાંધો નથી, તમે પાછા એમ ન કહેતા દાદાએ ના પાડી છે. તરુણી પ્રભુતા ગે હે શાલકો બુદ્ધિદાયક. ઘરે ઘરમાં સ્ત્રીઓના રાજ આવ્યા છે. અરે પણ નારદ, તમને થયું છે શું? તો કયો. ત્યારે નારદે કહ્યું સાંભળો, હું તમને કલીના પ્રભાવની એક કથા, કળિયુગના એક કથા તમને કહું, તમે સાવધાન થઈને સાંભળો. સનત કુમારો, હું જયારે ચાલતા ચાલતા યમુનાના ઘાટ ઉપર આમ નીકળ્યો ને, ત્યારે મેં પરમાત્માની એક લીલાને જોઈ, ભગવાનની એક લીલાને મેં યમુના કિનારે જોઈ. શું જોયું નારદ? તો કહે છે એ સમયે મેં હું ચાલતો જતો હતો અને એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાની ગોદમાં રાખી અને રડે છે. અને એમની બાજુમાંથી જ્યારે હું પસાર થયો ત્યારે એ યુવાન સ્ત્રીએ મને બે હાથ જોડી અને પ્રાર્થના કરી છે. બે હાથ જોડી મને પ્રાર્થના કરી, હે સાધુ, આપ રોકાઈ જાઓ, આપ એક ક્ષણ માટે રોકાઈ જાઓ. અહીંયા શબ્દમાં કહ્યું ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. સાધુને એક ક્ષણ માટે રોકાવાનું કહ્યું. આનો અર્થ એવો થયો કે સાધુની એક ક્ષણ પણ જો આપણને મળી જાય તો આપણી જિંદગીને સુધારી દે છે વાલા. એક ક્ષણ પણ સાધુની મળે, આપણું જીવન બદલી નાખે. સાધુના મુખમાંથી પડેલો એક શબ્દ આપણું જીવન સુધારી નાખે છે. માણસને મૃત્યુના મોઢામાંથી છોડાવવાની તાકાત સાધુના શબ્દોમાં છે. એકવાર એક મહારાજ, એક રાજા પોતાના સૈન્યને સાથે લઈને આમ વિચરણ માટે નીકળે છે નદી કિનારે. અને જયારે ચાલ્યો જાય છે એમાં બરાબર એક મહાત્માજી ભગવાનનું સત્સંગ કરે, ભગવાનનું કીર્તન નદી કિનારે કરે છે. અને નદીના કિનારાની બાજુમાં એક બગલો માછલીઓને પકડવા માટે ઉભો છે. પણ એ બગલો પોતાની ચાંચ પાણીમાં પલાળે અને પથ્થર ઉપર ઘસે છે. પાછો એ ચાંચ પલાળે, પથ્થર ઉપર ઘસે. એટલે પેલા મહાત્માજી જે બેઠા છે એને સહજતાથી પોતાના શબ્દો મુખમાંથી સરી પડ્યા કે ઘીસ 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 ઘીસત હૈ, ઉપર લગાવત પાણી, કિસ કારણ ઘીસત હૈ, વહી બાત મેને જાની.
આ વાક્યને વારંવાર દોહરાવતા હતા, એમને ગમતું હતું. એમાં બરાબર પેલો રાજા ત્યાંથી નીકળે છે, રાજાના કાનમાં શબ્દ પડે છે, એને શબ્દો ગમ્યા. ક્ષણભર ઉભો રહ્યો, મહાત્માજીના મુખારવિંદમાંથી નીકળતા શબ્દો અને એ શબ્દો કાનમાં પડ્યા, 2 વાર 5 વાર સાંભળ્યા. સરળ શબ્દો હતા, રમૂજ શબ્દો હતા, એટલે એમને યાદ રહી ગયા. એ જતો રહ્યો. બન્યું એવું, સમય વ્યતીત થયો અને એ સમયમાં રાજાની પત્ની રાણી અને રાજાનો પ્રધાન, આ બેવની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. અને એ પ્રેમની અંદર બેવને લગ્ન કરવા છે. પણ પ્રધાને કહ્યું રાણીને, તો રાણીએ કહ્યું જ્યાં સુધી રાજા જીવે છે ત્યાં સુધી લગ્ન ન કરી શકું. અને વાતે બરાબર છે, રાજા છે ત્યાં સુધી બીજા લગ્ન ન થાય, તો કરવું શું? પ્રધાન અને રાણીએ બે રાજાને મારી નાખવાનો એક મનસૂબો ઘડ્યો. હવે મારે કોનાને? પ્રધાને નક્કી કર્યું, કામ કરીએ, રાજાની હજામત કરવા જે માણસ આવે છે એને આપણે પ્રલોભન આપીએ, એને ધન આપવાની પ્રલોભન આપીએ, એને ધન વગેરે આપીએ, હીરા મોતી આપીએ, સોનામોર આપીએ. એટલે એ જયારે દાઢી કરવા જાય ત્યારે એના હજૈયાથી એનું ગળું કાપી નાખે. યુક્તિ બરાબર છે. પેલા માણસને બોલાવ્યો, પ્રલોભન આપ્યું, એ રાજી થઈ ગયો, બરાબર કામ થઈ જશે. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો અને કૂટનીતિ પ્રમાણે પેલો હજામ કરવા માટે, હજામત માટે આવે છે. એ તો હવે આ નવી બ્લેડો આવી કે એક દાઢી થાય એટલે બદલી નાખવાની. પેલાનો સમય હતો, એકનો એક હજૈયો આમ ઘયા કરે અને બરાબર આવ્યો ને પથ્થર આરે આમ પાણી નાખે અને ઘસે, પાણી નાખીને ઘસે. એમાં બરાબર આ દ્રશ્ય જોઈને રાજાને પેલા મહાત્માજીના શબ્દો યાદ આવી ગયા કે ઘીસ ઘીસ ઘીસત હે, ઉપર લગાવત પાણી, કિસ કારણ ઘીસત હે, વો બાત મેને જાની. આ રાજા બોલ્યા, ઓલા માણસ આમ આમ ઘસતો ઘસતું સાંભળ્યું કે કિસ કારણ ઘીસત હે વહી બાત મેને જાની. આ શબ્દો પેલા માણસે સાંભળ્યા, હાથમાંથી હજૈયો પડી ગયો. મહારાજને ખબર પડી ગઈ આ વાતની કે હું કામાં હજૈયો ઘઉં છું. બે આમ હાથ જોડી અને મહારાજના પગમાં પડી ગયો. મહારાજ મને માફ કરી દો, રડવા લાગ્યો. આમાં મારો કોઈ વાક નથી, મને પ્રલોભન દેવામાં આવ્યું છે. આ પ્રધાને અને રાણીએ બધું મને આવું કીધું છે ને આ એની જ કૂટનીતિ છે, એટલે મેં આ બધું કર્યું છે. મહારાજ મને આમાં કાંઈ ખબર નથી. હજામતે કર્યું બધું ઉઘાડું. રાજાને આ વાતની ખબર જ નહોતી કે આ રાણીને પ્રધાનને આવું છે તેવું છે. આ બધું કર્યું ઉઘાડું. અને પછી તો રાજાએ પેલા હજામત કરવા આવેલા માણસને દંડ દીધો અને રાણીને અને પ્રધાનને બેને કારાવાસમાં પૂર્યા. મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે ત્યાંથી નીકળતા સાધુના મોઢામાંથી નીકળેલો શબ્દ ઘીસ ઘીસ ઘીસત હે, ઉપર લગાવત પાણી, કિસ કારણ ઘીસત હે વહી બાત મેને જાની. આટલા શબ્દો યાદ રહી ગયા અને મૃત્યુના મોઢામાંથી માણસ બચી ગયો. કારણ સાધુની એક ક્ષણ પણ મને તમને બચાવી શકે છે. વાલા મહાપુરુષની એક ક્ષણ મને તમને બચાવી લે છે. એટલે અહીંયા કહ્યું, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપિ નાશય. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપિ નાશય. હે સાધુ, તમે રોકાઓ, મારી ચિંતાને દૂર કરો. અને સાધુ રોકાયા. અને સાધુ કોણ? સાધુ કોણ છે? જેનો સ્વભાવ સરળ છે. વાલા, સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાય. સાધુ તો એ છે જેના જીવનમાં સંતોષ છે, જેના મનમાં કપટ નથી, જેના મનમાં કટુતા નથી, એ સાધુ છે. નારદે પ્રશ્ન કર્યો, તું કોણ છે? આ તારી ગોદમાં સુતેલા 2 વૃદ્ધ પુરુષો કોણ છે અને તું શા માટે રડે છે? યુવાન સ્ત્રી 2 હાથ જોડીને કહે છે, મહારાજ, મારું નામ ભક્તિ છે, હું ભક્તિ છું. મારી ગોદમાં સુતેલા 2 વૃદ્ધ પુરુષો મારા 2 દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદને આશ્ચર્ય થયું કે મા યુવાન અને દીકરા વૃદ્ધ. હા, આ કલીનો પ્રભાવ છે, આ કળયુગનો પ્રભાવ છે. ભક્તિ, તું તો દિનતાના સિંહાસન પર બિરાજમાન છે, ભગવાનની પ્રિય છે, છતાં આવું કેમ બન્યું? તો કહે છે, મહારાજ,
દ્રવિડમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રના ક્ષેત્રોમાંથી નીકળતા 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 હું બરાબર ગુર્જરમાં આવી અને ગુર્જરમાં હું જીર્ણ બની અને ફરી પાછી જ્યારે હું યમુનાના કિનારે આવી અને યમુના કિનારે આવીને મેં જ્યારે સ્નાન કર્યું તો એ સ્નાનને લઈ અને હું યુવાન બની, પણ મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. હું આપને પ્રાર્થના કરું છું, અમારા બે દીકરાઓને જગાડો, મારા બે દીકરાઓને જગાડો. જો તમે નહીં જગાડો ને તો હું આ સ્થાન છોડી અને વિદેશમાં જતી લઈશ. ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું આ સ્થાનને છોડીને વિદેશમાં ચાલી જઈશ. મારી પ્રાર્થના છે આપને. ભક્તિનું આટલું વાક્ય સાંભળી અને દેવર્ષિ નારદ એટલું બોલ્યા, ન વિષાદસ્ત્વયા કાર્યો હરિશંતે કરીષ્યતે. ભક્તિ, તું ચિંતા ન કરીશ, તારું કાર્ય ભગવાન હરિ તમારું કલ્યાણ કરશે, ચિંતા ન કરશે. તું ચિંતા ન કરીશ. દેવર્ષિ નારદે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાના પ્રયત્નો કર્યા, વેદ મંત્રોને ગાયા, ગીતાજીના પાઠ કર્યા, બે જાગ્યા છે, પણ આળસ મરડીને પાછા સુઈ જાય છે. નારદને બહુ આશ્ચર્ય થયું કે વેદ મંત્રોથી અને ગીતાજીના પાઠથી હવે ન જાગે માણસ, મારે એને કેમ જગાડવો? અને આ બાજુ ભક્તિ એમ કહે છે કે ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું આ સ્થાનને છોડીને ચાલી જઈશ, શું કરું? પણ આ દુનિયામાં યાદ રાખજો વાલા, જ્ઞાન અને વૈરાગ્યને તે જરૂર સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં હતી. જ્ઞાન અને વૈરાગ્યની જરૂર સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા મોક્ષ મળતો હતો. પણ આ કલિકાલમાં તો ભક્તિની જરૂર છે. ભક્તિ દ્વારા મને તમને મોક્ષ મળવાનું એકમાત્ર સાધન ભગવાનની ભક્તિ છે. ભક્તિથી મને તમને બ્રહ્મ સાયુજ્યની પ્રાપ્તિ થાય છે, મોક્ષનું ધામ મળે છે, મોક્ષની ગતિ મળે છે મને તમને. એટલે તો ભાગવત એમ કહે, કળિયુગમાં તો એકમાત્ર ભગવાનની ભક્તિ કરો અને મોક્ષ ગતિને મેળવો. ન તપ કરો, ન જપ કરો, ન દાન કરો, કશું કરો કે ન કરો, કેવળ ભગવાનનું કીર્તન કરો. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના. જે ફળ તમને તપ કરવામાં નથી મળતું, જે ફળ તમને ધ્યાન ધરવામાં નથી મળતું, જે ફળ તમને સમાધિમાં બેસવાથી નથી મળતું, એ જ ફળ તમને તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. તમને માત્ર કેશવના કીર્તનમાં મળે છે. એટલે તો તમને વારંવાર કહું છું બાપ, ભગવાનનું કીર્તન કરો, ભગવાનનું કીર્તન કરો. ભગવાનના કીર્તન વગર તમને ક્યારેય પરમાત્માની મોક્ષ ગતિની પ્રાપ્તિ નહીં થાય. હવે દેવર્ષિ નારદે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા પ્રયત્નો કર્યા કે હે જ્ઞાન, હે વૈરાગ્ય, તમે જાગો. પણ જ્ઞાન અને વૈરાગ્ય આળસ મરડીને સૂઈ ગયા. હવે શું કરું? અને એ સમયે એક આકાશવાણી થઈ અને આકાશવાણીના શબ્દો હતા, એ તદર્થમ તુ સત્કર્મ સુરર્ષે ત્વમ સમાચર. તમે સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. નારદ, સત્કર્મને કરો. હવે સત્કર્મ કરો એટલે આ બાજુ નારદને વિચાર આવ્યો, મેં વેદ મંત્રને ગાયા, ગીતાજીના પાઠ કર્યા, એને જો સત્કર્મ ન કહેવાય તો સત્કર્મ કહેવાય કોઈને? આ વાતને લઈને નારદ નીકળ્યા હતા. સનત કુમારોને પ્રશ્ન કર્યો કે વેદ મંત્રોથી અને ગીતાજીના પાઠથી જે ન જાગે એને જગાડવા માટે મારે શું કરવું? અને સનત કુમારે એટલું કહ્યું, સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભે. નારદજી, આટલી વાતમાં તમે ચિંતિત થઈ ગયા? તમારો ઉપાય દુરાધ્ય નથી,
સુખ સાધ્ય છે. તમારા દુઃખનું કારણ હમણાં નિવારણ થશે. અને એના માટે એક જ કારણ છે, તમે શ્રીમદ ભાગવતનું ગાન કરો, તમે સત્સંગ કરો, તમે સત્સંગનો મહિમા ગાઓ. અને સત્સંગનો આ દુનિયામાં બહુ મહિમા છે વાલા. આ દુનિયામાં સત્સંગનો બહુ મહિમા છે. અને સત્સંગનું ફળ કેવડું છે, સત્ય ઘટના તમને કહું. એકવાર વશિષ્ઠ મહારાજ વિશ્વામિત્ર મહારાજના ઘરે આશ્રમમાં આવે છે. સત્સંગનું પુણ્યનું ફળ કેટલું મોટું છે. વશિષ્ઠ મહારાજ વિશ્વામિત્રને ત્યાં આવ્યા એટલે વિશ્વામિત્ર મહારાજે વશિષ્ઠ મહારાજની આગતા સ્વાગતા કરી, એનું પૂજન કર્યું, એમને આસન આપી બેસાડ્યા અને કહ્યું કે હે વશિષ્ઠ મહારાજ, તમે મારે ત્યાં અતિથિ બનીને આવ્યા છો એટલે હું બીજું તો તમને કંઈ ન આપી શકું. મારી પાસે બીજું તો કંઈ નથી, પણ મારી પાસે એટલું છે કે મેં 1000 વર્ષ સુધી 1000 વર્ષ જે તપશ્ચર્યા કરી મેં, એ તપશ્ચર્યાનું જે કઈ ફળ છે, એ તપશ્ચર્યાનું ફળ હું તમને પુણ્ય તમને આપું છું. વશિષ્ઠ મહારાજને આનંદ થયો. બેઠા છે, બે વાતોચીતો કરી, થોડા રોકાયા. વશિષ્ઠ મહારાજે વિદાય લીધી. સમય વ્યતીત થયો અને એ સમયમાં બરાબર હવે વિશ્વામિત્ર મહારાજ વશિષ્ઠ મહારાજને ત્યાં આવ્યા છે. જેવું વશિષ્ઠ મહારાજનું સ્વાગત થયું હતું એવું જ સ્વાગત વિશ્વામિત્રનું કર્યું. પણ ફરક એટલો છે, વિશ્વામિત્ર મહારાજે 1000 વર્ષની તપશ્ચર્યાનું જે કઈ ફળ હતું એ વશિષ્ઠ મહારાજને આપ્યું હતું. અને અહીંયા આગળ વશિષ્ઠ મહારાજે એક અડધી ઘડી જે સત્સંગ કર્યો છે એ સત્સંગનું પુણ્ય વિશ્વામિત્રને આપ્યું છે. હવે ક્યાં 1000 વર્ષની તપશ્ચર્યાનું ફળ, ક્યાં અડધી ઘડી સત્સંગનું ફળ. સહજ છે, સ્વાભાવિક છે. એટલે વિશ્વામિત્ર મહારાજને જરાક આમ રોષ થયો, ક્ષોભ થયો કે એક અડધી ઘડીનો સત્સંગ મને આપ્યો, એનું પુણ્ય મને આપ્યું. હવે પણ કઈ કહેવાય તો નહીં, પણ ચહેરા ઉપર થયેલો જે રોષ છે વશિષ્ઠ મહારાજ ઓળખી ગયા. એટલે વશિષ્ઠ મહારાજને કહ્યું કે તમારા 1000 વર્ષનું તપ અને મારી અડધી ઘડીના સત્સંગનું તમને કોઈ ખ્યાલ નથી. આવું આપણે એક કામ કરીએ, કોઈકની પાસે આપણા બેનો જે પુણ્ય છે એનો આપણે નિર્ણય કરાવી લઈએ. હવે આ બે ઋષિની વચ્ચે થયેલો વિવાદ અને એ વિવાદનો નિર્ણય લાવવા માટે કોઈ આવે ખરો? જો વશિષ્ઠ મહારાજના ભાગ્યમાં જો નિર્ણય જાય તો વિશ્વામિત્ર શાપ દઈ દે, ને વિશ્વામિત્રના ભાગ્યમાં જો નિર્ણય જાય તો વશિષ્ઠ શાપ દઈ દે. એટલે કોઈએ ઋષિમુનિઓ પણ ન પડ્યા વચમાં. હવે ઋષિમુનિઓ ન પડે તો રાજા તો હેનો પડે વચમાં? રાજા મહારાજા બધા વયા ગયા, કોઈ વચમાં ન આવે. હવે કરવું શું? આ બે ઋષિમુનિઓ બ્રહ્મલોકમાં આવ્યા. બ્રહ્મલોકમાં આવ્યા એટલે બ્રહ્માજીને કહ્યું આમાં તમે નિર્ણય કર્યો. બ્રહ્માએ વિચાર્યું કે આમાં નિર્ણય ન કરાય, એકના પક્ષમાં નિર્ણય જાય તો એકાદો શાપ દઈ દે તો જવું પડશે ધરતીમાંથી. એટલે બ્રહ્માજી યુક્તિ કરીને એટલું કહ્યું, અરે મહર્ષિઓ, તમે આવ્યા પણ બરાબર છે, પણ હું આ સૃષ્ટિના ઉત્પન્નના કાર્યમાં હમણાં વ્યસ્ત છું, એટલા માટે મારું મન શાંત નથી, એટલે હું તમારા બેનો નિર્ણય ન કરી શકું. એક કામ કરો, તમે વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ પાસે જાઓ. ભગવાન વિષ્ણુ પાસે મોકલ્યા. ભગવાન વિષ્ણુ સમજી ગયા કે આમાં નિર્ણય ન કરાય. એને ઠેકાડ્યું. એ કહે છે, અરે મહર્ષિઓ, તમે આવ્યા પણ આ તમારી આ સત્સંગની બાબતમાં, આ તપની બાબતમાં હું શું નિર્ણય કરું? મને ખબર જ નથી આ તપ કે હું. જે તપ કરે છે એને પૂછો. તમે કૈલાસમાં જાઓ, શિવજીને પૂછો, ઈ તપ કરે છે, ઈ જપ કરે છે, એને ખબર હોય. ભગવાન વિષ્ણુએ વળાવ્યા કૈલાસમાં. કૈલાસમાં આવ્યા ભગવાન શિવ પાસે. શિવજીએ કહ્યું આમાં આપણે કાંઈ દાપણ ન કરાય. એટલે એને કહ્યું કામ કરો, તમારો આ મહિમા હું નહીં કહી શકું. જે સત્સંગ કરાવે છે, હજારો વર્ષથી કરાવે છે, હજારો લોકોને કરાવે છે, એવા તમે શેષ નારાયણ પાસે જાઓ, એ તમને આનો મહિમા સમજાવશે, એ તમારો નિર્ણય કરશે. અરે બે ઋષિ આવ્યા શેષ નારાયણ પાસે, જેને પોતાની ફણા ઉપર આખી પૃથ્વીને ધારણ કરી છે, સ્થિર બનેલી છે. આવીને પોતાની વાત કરી અને એ સમયે બેવની વાત સાંભળીને શેષ નારાયણે એટલું કીધું કે કામ કરો, આ તમારા બેની વાતનો વિવાદનો નિર્ણય કરવા માટે મારે મારા મનને થોડુંક હળવું કરવું પડે, મારે ભાર ઓછો કરવો પડે. એક કામ કરો, તમે બેમાંથી એક આ મારી માથા ઉપર રહેલી જે પૃથ્વી છે ને, એ પૃથ્વીને થોડીક વાર તમે સંભાળી લ્યો, એટલે હું સ્વસ્થ બની અને તમારો નિર્ણય આપી દઉં. વિશ્વામિત્ર મહારાજે 1000 વર્ષનું જે તપ હતું એનું પુણ્ય આપ્યું, હાથમાં પાણી લીધું, સંકલ્પ કર્યો કે 1000 વર્ષનું જે ફળ છે તપશ્ચર્યાનું, એ ફળ હું અર્પણ કરું છું. આ પૃથ્વી થોડી વાર માટે ઊભી રહે નિરાધાર. પાણી મૂક્યું, પૃથ્વી હલી નહીં.
પૃથ્વી હલી નહીં. અને પછી વશિષ્ઠ મહારાજે કહ્યું, મારી અડધી ઘડીના સત્સંગનું જો પુણ્ય હોય એ પુણ્ય હું અર્પણ કરું છું. આ પૃથ્વી ક્ષણભર માટે નિરાધાર અહીંયા ઊભી રહે. અને એ જ સમયે શેષનાગના મસ્તક ઉપરથી એ પૃથ્વી નિરાધાર વશિષ્ઠ મહારાજના અડધી ઘડીના સત્સંગના પુણ્યના પ્રભાવને લઈ અને ધરતી નિરાધાર ઊભી રહી. અહીંયા નિર્ણય થયો કે 1000 વર્ષની તપશ્ચર્યા કરતા અડધી ઘડીના સત્સંગનો પ્રભાવ વધારે છે વાલા.